જેણે આપ્યું નિજ જ્ઞાન, નાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દેહ અભિમાન. તો ધ્યાન મૂલ્યમ ગુરુમૂર્તિ અને પૂજા મૂલ્યમ ગુરુપદ, મંત્ર મૂલ્યમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલ્યમ ગુરુકૃપા. તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરું, આદ્ય અંત મધ્ય એક છે, હરિગુરુ સંત સ્વરૂપ. સદગુરુ મહારાજની જય. આજે નરેશભાઈ અને કૈલાસબેને જે ભાવ પ્રેમથી ભજન સત્સંગનું આયોજન કરી અને દરેક સંતોને તેડાવી અરસપરસ દર્શન દીદારનો લાભ અપાયો. કારણ કે આવું કોને હું છે અમારે ભજન કરવું છે, જેને ભીતરની અંદર ભજન પડ્યું હોય એને આવું હુજે. તો સંતોએ કીધું કે ભાગ્ય બડો જે ઘેર સંત પધાર્યા, કર સુમિરણ ભવ સાગર તે તાર્યા. હવે સંત એટલે શું? સત અને સંતમાં ફેર કેટલો? માત્ર ટપકાનો જ ને. સંત કહેતા માથે મીંડું ન હોય, સંત કહેતા ટપકું, પણ એક ટપકું વધી જતા કિંમત કેટલી વધી જાય. સત એટલે ઈશ્વર, ઈશ્વર એટલે ભગવાન, ભગવાન એટલે નામ, નામ કે વચન કયો જે ગુરુ મહારાજે બતાવ્યું ઈ. તો ઈ સતને ઓળખાવનારા કોણ? સત્સંત. એટલે કીધું કે ધ્યાન મૂલ્યમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલ્યમ ગુરુ પદ, મંત્ર મૂલ્યમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલ્યમ ગુરુ કૃપા. ગુરુ એટલે દેહની વાત છે જ નહીં. અહીંયા દેહની વાત કોઈ સમજતા જ નહીં. નકર આપણને શું થાય, જેને અજ્ઞાન હોય ને એને એમ થાય આ લોકો તો નકરું ગુરુની જ વાત કરે છે, ગુરુ ગુરુ જ કરે છે. પણ ગુરુ સર્વવ્યાપક છે. ગુરુ એટલે જ્ઞાન, જ્ઞાન એટલે સમજણ, સમજણ એ આપણા દરેકના પોતાની. અહીંયાથી તો જે કાંઈ સત્સંગ કરે પણ સમજણમાં તો હવને ઉતારવાનું. ગુરુ તો બધી વાત કરે પણ જેટલું જીવનની અંદર ઉતરે એટલું જ આપણા કામનું ને. આપણા ઘરની અંદર 20 મણ અનાજનું ટીપણું ભર્યું હોય પણ બધું આપણે ખાઈ જવાના. એમાં ઘરમાં જેટલા સભ્ય રહેતા હોય એ બધાના ભાગ હોય ને એની અંદર. એમ પ્રભુ ભજને કોઈની પોતાની જાગીરી છે નહીં. પ્રભુ ભજન સર્વેનું છે. આદિકાળથી ગવાતું આવે છે, અત્યારે ગવાય છે. હું તમે નહીં હોય તોય આ જગતની અંદર પ્રભુ ભજન થવાનું છે અને થવાનું જ છે. પણ જેવી રીતે આપણા ખેતરની અંદર કોઈ મજૂર આવે, આપણે એને હવારમાં 400 રૂપિયા વધાર્યા હોય કે તમે સાંજ સુધી ખેતરમાં કામ કરશો, નીંદશો, ગોળશો, ખાતર પોતર કરશો. તમે મજૂર આવે ને એની પાસે જે કામ કરાવો એ કરે. 400 રૂપિયા મજૂરી વધારી છે, હાન થાય એટલે આપણે એને મજૂરી આપવી જ પડે ને. કદાચ આજ નહીં તો 2 દિવસ પછી આપવી જ પડે. મજૂરી આપ્યા વગર કોઈ કામ કરે નહીં. એવી જ રીતે સંતો મને તમને શીખવાડે છે કે ગુરુ ચરણે ગયા પછી, સમર્પણ ભાવ કર્યા પછી તમે ભજન સત્સંગને ભક્તિ કરો તો ભગવાન મળે ને મળે. પણ ભગવાન ભાવ અને પ્રેમનો ભૂખ્યો છે. ભગવાનને કોઈ માન અપમાન, હારું મોળું, નાનું મોટું, મારું તારું, નિંદા, ઈર્ષા, કૂડ, કપટ, દગા, પાછલા પ્રપંચ ભગવાનને કાંઈ નથી. ક્યાં? કેવી રીતે કે ભગવાન એટલે કોઈ શરીર નથી. ભગવાનની મૂર્તિ હોય, મૂર્તિમાં ભગવાન હોય, પણ મૂર્તિ હોય એ ભગવાન હોય નહીં. કેવી રીતે કે આપણા 5 તત્વનો પિંડો છે એ એક મૂર્તિ જ છે. પણ આની અંદર બોલવા વાળો ન હોય તો આંખ્યું છે, કાને છે, મોઢું છે, હાથ પગ નાક પેટ વાહો બધું છે. પણ બોલવા વાળો ન હોય તો એ પિંડો જ ને, એક મળદું જ ને. પણ એટલે સંતોએ કીધું કે આ વિના પૃથ્વીએ પગ ધરો, વણવાટે કરો દીવો, જે ઘરે જવું મર્યા પછી એ ઘરને જીવતા તમે જોવો. આ આપણે બધી જે કાંઈ વાહે ઉત્તર ક્રિયા હાથે કરવામાં આવે એ આ શરીર છૂટ્યા પછી કરવામાં આવે છે. પણ સદગુરુ મહારાજે આપણને પહેલા કરાવી દીધું કે આ બધું હોમ હવન. હમણાં રામજીભાઈ ભજન ગાયું કે હંસા હું ને મારું ના હવન કર્યા પછી આપણે બીજું કાંઈ કરવું પડે? હૈયામાં હાશ થઈ જાય પછી કાંઈ કરવું પડે? હંસા અગમ ઘેરે જઈ ચડી ગઈ તી ગુરુજીના દેશમાં.
ત્યાં છે જળહળ જ્યોતિનો પ્રકાશ અગમ ઘેરે જઈ ચડી. હવે અગમ ઘર એટલે હું અગમ એટલે ત્યાં આપણી ગમ પડતી નથી. એટલે સંતોએ કીધું વેદ થકે વાણી થકે થકે મુનિ શેષ મહેશ ગીતાજીમાં ગમ નહીં વહા સદગુરુ કા ઉપદેશ. તો સદગુરુનો સંતનું ભજન કેવું છે કે ભગવાન કેવો છે? અગમ છે અને નિગમ છે. અગમ છે, અગમ એટલે આપણી એમાં ગમ પડતી નથી. નિગમ કહેતા એમાં બીજાની ગમ પડતી નથી. વેદો શાસ્ત્રોને ગમ પડતી નથી, પુરાણોને ગમ પડતી નથી. 18 પુરાણ 52 ઉપનિષદ અનેક શાસ્ત્રો, ગરુડ પુરાણ, મહાપુરાણ, શિવ પુરાણ, રામાયણ, ભાગવત બધાયની અંદર ભગવાનનું વર્ણન સભર ભરેલું છે. પણ પાછળ લખ્યું છે નેતિ નેતિ નેતિ. જે સદગુરુએ તમને 5મા વેદની વાત બતાવી એ વાત આ જગતની અંદર કોઈ શાસ્ત્રોમાં લખાણ કરવામાં આવ્યું નથી. એટલે સંતોએ કીધું આને કહેવાય સૂક્ષ્મ વેદ. એટલે ભજનમાં કીધું સૂક્ષ્મ વેદ હે ન્યારા સંતો રે ભાઈ, સૂક્ષ્મ વેદ હે ન્યારા आओजी. 5 तत्व का देवल बनाया तामे 10 दरवाजा आओजी. 9 दरवाजे नौबत वागे 10वें मोल दीदार संतो रे भाई, सूक्ष्म वेद है न्यारा आओजी. સૂક્ષ્મ વેદ ન્યારો છે. 4 વેદની અંદર ઈ વેદ આવતો નથી, લખવામાંય નથી આવતો, ભૂસવામાંય નથી આવતો અને ઈ બતાવવામાંય નથી આવતો. આ તો ગુરુ મહારાજ એના સ્વમુખેથી જ્યારે શિષ્ય સમર્પણ ભાવ કરે છે ત્યારે બતાવે છે સૂક્ષ્મ વેદ. સૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણી કીડી. કીડી સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય ને એનાથી ઝીણું મચ્છર કેવું હોય? સૂક્ષ્મ હાવ મચ્છર. જેવી રીતે લંકાની અંદર રાવણ સીતાને હરી ગયા અને પછી હનુમાનજીને ખોજ કરવા મોકલ્યા. ત્યારે હનુમાનજી લંકામાં જતા હતા ત્યારે એને દરિયાની અંદર સુરસા નામની રાક્ષસણી મળી. એટલે એણે હનુમાનજીને કીધું કે હું તમને ખાઈ જાઉં. પણ હનુમાનજી કે આનો ખોરાક છે, મને ખાઈ જાય અને મારે એને ખાવા દેવું પડશે. પણ હનુમાનજી એમ કીધું તમારું બકે ને મારું બકે. તો ત્યારે એને સુરસા રાક્ષસણી બહુ મોટી હતી, મોઢું પાડ્યું. હનુમાનજી હાવ સૂક્ષ્મ થઈ ગયા, ઝીણા એવા સૂક્ષ્મ થઈને અંદર જઈને પાછા બહાર નીકળી ગયા. ઓને કાંઈ અસર થઈ નહીં, આને કાંઈ અસર થઈ નહીં. એમ સદગુરુ મહારાજ કહે છે કે તમે ગુરુ જ્ઞાનની વાત જાણશો તો તમારે જાડી બુદ્ધિથી વાંચશું તો નહીં સમજાય. આપણે આપણી બુદ્ધિ દોડાવી અને ગુરુની વાત જો ગ્રહણ કરવા જાવું ને એને કહેવાય જાડી બુદ્ધિ. જાડી બુદ્ધિથી થાય નહીં. આપણા ઘરની અંદર, આપણા આંગણાની અંદર ખાલી 2 જ ખોબા રેતી હોય અને 5 કિલો ખાંડ હોય, પણ એ રેતીની અંદર ખાંડ ભળી ગઈ હોય તો નરેશભાઈ એ હાથી છે એ ખાંડ એમાંથી જુદી પાડી શકે? ખાંડ તો ઘણી છે, 5 કિલો, રેતી તો 2 જ કિલો છે, તો એ જુદી પાડી શકે? ન પાડી શકે. કારણ કે હાથીની બુદ્ધિ જાડી છે. એ જાડી બુદ્ધિથી પરમાત્માને મપાય નહીં. અને ખાલી 10 મણ રેતી હોય એની અંદર 1 મુઠ્ઠી જ ખાંડ હોય તો કીડી હોય એ કણ કણ વીણીને ખાઈ જાય કે નહીં? એટલે સંતોએ કીધું કે મોટા કોડા કાંઈ નો કાપે, લોઢા કાપે ઓલી સીણિયું. આ સંતોની વાતું છે ઝીણિયું ઝીણિયું, ઈ કોઈ સંત વિરલાએ માણ્યું. આ સદગુરુની વાતું છે ઝીણિયું. તો ગુરુ મહારાજ એમ કહે છે કે પાણીના પરવાળા કરતાંય પાતળા થાવ, હાવ પાતળા થાવ, કોઈને દેખાય નહીં. જેમ હોયની અંદર દોરો પરોવ્યો હોય, જ્યાં સુધી હોયના નાકામાં તમે ત્રાહી આંખ કરો, કાણી આંખ કરો, આમ જોવો, પણ દોરો પરોવા જાવ તો કા સાઈડમાં વહી જાય, કા આ સાઈડમાં વહી જાય. બેનું મોઢામાં લઈને શેડ બનાવે દોરાની, તોય નથી જાતો હોયમાં દોરો. પણ એના માટે આપણી નજર ઢીલી થઈ ગઈ હોય તો દોરો જાય નહીં. પણ એ નજરને મજબૂત કરવા માટે હું 2 તાળા પહેરવા પડે, ચશ્મા પહેરવા પડે ને. નંબર હોય તો નંબરના પહેરવા પડે. નંબરના ચશ્મા પહેરી લ્યો એટલે તરત દોરો પરોવાઈ જાય. એમ ગુરુ મહારાજના ઘરની વાત છે ને, એ આપણને જગતના ચશ્મા પહેરીને ફરશું ત્યાં સુધી આપણને દેખાય નહીં. એનું મનને નહીં કરીએ, ચિંતને નહીં કરી શકી, એનું નિધિ ધ્યાસન પણ આપણે નહીં કરી શકી. પણ સદગુરુ મહારાજે જ્યારે બોધમાં બેઠા ત્યારે તમને કીધું કે આ તમારો સ્થૂળ દેહ છે, એ દેહ ગંધારો છે.
આની અંદર ઘણી મલિનતા પડી છે. ગુરુ મહારાજના શરણે તમે અર્પણ કરી દો, આપી દીધો, પછી કાંઈ રહ્યું તમારી પાસે તો ગંદુ હતું એ ગુરુ મહારાજે લઈ લીધું અને ફિલ્ટર કરીને ચોખ્ખું કરીને પછી પાવસું આપ્યું. શા માટે? કે હવે તમે 4 પ્રકારની સેવા કરજો. સેવા કરશો તો મેવા મળશે. એટલે આપણે આ જગત એમાં બધું પડી ગયું ખબર છે? મેવા મળવાનું કીધું એટલે આ મેવા આંખેથી દેખાય ને, એ મોટી ટીવી, મોટો બંગલો, મોટી ખુરશીયું, મોટું ફર્નિચર, આપણે આ મેવા સમજ્યા. એટલે આની લોભની લાલચમાં લોકો સેવા કરવા માંડ્યા. કઈ સેવા કરવા માંડ્યા? તમે જોવો છો ને ચારે કોઈ કેવી સેવા કરે છે. પણ સેવા એટલે ગુરુ મહારાજે કીધું કે ગુરુ તમારા આંગણે દેહ ગુરુ આવે તો આપણને ઈ ઘાટેથી અઘાટનું જ્ઞાન મળ્યું છે. ઈશ્વર છે અઘાટ છે, સદગુરુ છે એ ઘાટ છે. ઘાટે કરીને જ્ઞાન મળ્યું, ઘાટને પૂજવો એ આપણી ફરજ છે. પણ સતત નહીં. સતત પૂજા કરો ને નરેશભાઈ, 4 વાર પૂજો ને કે થાકી જાય કે નહીં? 1 વાર પૂજા કરીએ, 2 વાર કરીએ, 3 વાર કરીએ. તમને કીધું હોય 1 વાગે રાતના ત્યાં સુધી પૂજન કર્યા કરજો, અંદર અભાવો આવી જાય કે ન આવી જાય? હે, આ ખોટું છે એટલે ખોટું કરવાનો અભાવ આવે. પણ સદગુરુએ પૂજા આપી છે આપણને માનસી પૂજા. એની માનસી મનથી કરો એ પૂજા. એટલે કીધું ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શેષ વિરંચી શારદા ગુરુ તણા જશ ગાય. આ જગતની અંદર નહીં, સ્વર્ગ લોકની અંદર, ઇન્દ્ર લોકની અંદર, બધાય લોક આપણે કાંઈ જોયા નથી, પણ આપણા ગુરુ મહારાજે આ ધરતી ઉપર જ આપણને બધાય લોક બતાવી દીધા ને. હે, 14 લોક અહીંયા બતાવી દીધા છે. અને ત્રિલોકના નાથને અહીંયા જ ઓળખાવી દીધો છે. ત્રિગુણી માએ આપણને અહીંયા જ બતાવી દીધી છે. અને જે નકામું છે એનો વિનાશય બતાવ્યો છે. અને જે ગુરુએ તત્વ ઓળખાયું એ સત્ય છે, અવિનાશ છે, અસીમ છે, અમાપ છે, અપાર છે. એ કોઈ કાળે આવ્યું નથી અને જવાનું પણ નથી. એ ગુરુ મહારાજે એ તત્વની ઓળખાણ કરાવી છે. પણ એ તત્વને જાણવા માટે આપણે સૂક્ષ્મ બનવું જોઈએ. તો સૂક્ષ્મ બનવા માટે શું કરવું પડે? કે ગુરુ મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જુજ્યું પાવ આગે ધરે ફલ કોટી યજ્ઞ સમાન. ગુરુને મળવા જઈએ ને આપણે ત્યારે અજાણ્યા હોય ને પૂછીએ ગુરુને મળવા જાય તો શું કરવું પડે? તો ઘણા એમ કે ફૂલનો હાર લેવો પડે, હાકરનો પડો લેવો પડે અને શ્રીફળ લેવું પડે અને ગુરુને મળવા જવું પડે. પણ એ વાત હાવ સાચી. સાકર જેવું મીઠું પડો લેવો પડે અને શ્રીફળ એટલે કે આપણને ખબર ને મસ્તક શ્રીફળ, આ ઈ કરવું પડે. અને ફૂલનો હારનું પ્રતીક શું કરવાને છે? કે ફૂલ જેવા હળવા ફૂલ થાવ, ભારે નહીં. ફૂલ જો મડાની ઉપર ચડે, હારા કામમાંય ચડે, લગ્નમાંય હાલે, ભજનમાંય હાલે, બર્થડેમાંય હાલે, બધી વાતમાં ફૂલ હાલે. પણ એ ફૂલને ગુલાબનું ફૂલ લઈ આવ્યા હોય, ચડાવીને પડી હેઠું પડી ગયું હોય, તમારા મારા પગ નીચે કચરાઈ ગયું હોય, તો ફૂલ કોઈ દી બોલે? કે તમે મારી ઉપર પગ મૂકવા મને પીડા થાય છે, બોલે કોઈ દી? ફૂલ બોલે? તો આપણને તો કોકા કહે તો આપણને તો પીડા થાય છે કે નથી થતી? એટલે સદગુરુ મહારાજે કીધું કે તમે દેહપણું રાખશો ત્યાં સુધી તમને દર્દ થાહે, અને દર્દ થાહે એટલે તમે દુઃખી થાહો, દુઃખી થાહો એટલે તમારા સ્વયં સ્વરૂપના નિજ સ્વરૂપનું સુખ આપણને ક્યારેય જોવા નહીં મળે. એટલે સદગુરુએ કીધું દેહી છતાં વિદેહી, દેહ હોવા છતાં વર્તે દેહાતીત. એવા સદગુરુના ચરણમાં વંદન હો અગણિત. દેહ લઈને ફરે છે, તમને બધાને આંખોથી દેખાય છે. અમારા ગુરુ મહારાજ તો આવી રીતે ખાય છે, આવી રીતે બેહે છે, આવી રીતે હુવે છે, આવી રીતે. આપણે જ્યાં દેવક સ્થાનોમાં જઈ, અમે હમણાં જ હજી ગઢડા ગયા, ત્યાં જોયું તો શ્રીજી મહારાજની પાઘડી પૂજાય. વિચાર કરો તમે. પણ ખરેખર જો આપણે એવું જીવન જીવીએ ને તો આ પાઘડી છે ને એમાં રામભાઈ સૂત્ર નાખે છે ઓલામાં. આ ખરેખર આ ખેલે પાઘડીનો જ છે. કેટલો? પાઘડી. અને માથાની પાઘડી. એટલે આ પેલા પિતા દીકરી કઈક ભૂલ કરતી ને હારે તો બાપ પાઘડી ઉતારીને એના વેવાયના શરણમાં મૂકતો કે અમારી દીકરી ત્યાં ભૂલ થઈ ગઈ હોય તો આ પાઘડી છે એ શિરનો તાજ છે. પણ ખરેખર સંતો કહે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુની યાદ, તુલસી સંગત સંત કી કટે કોટી કોટી અપરાધ. આપણને તુલસીદાસ કહે છે જો એવો સંકટ થઈ જાય, એવો સંત મહાપુરુષનું ચરણું મળી જાય ને તો આપણે કોટી કોટી જન્મના અપરાધ કર્યા હોય ને એ જ્ઞાન ગુરુ ક્ષમ્ય કરી દે, માફ કરી દે. બોધમાં બેહો ત્યારે ગુરુ મહારાજ કહે છે ને કે અત્યાર સુધી જે કાંઈ થયું એ આયા બળીને ભસ્મ માફ કરી દે.
પણ સંક્ષિપ્ત ક્રિયામણ અને પ્રારબ્ધ આ 3 કર્મ બતાવ્યા છે. સંક્ષિપ્ત કર્મ અને ક્રિયામણ કર્મ ઈ બળીને દેહ ગુરુના શરણે ધરો ને તો દેહ ગુરુ માફ કરી શકે, પણ પ્રારબ્ધ કર્મમાં કોઈની તાકાત હાલે નહીં. ઈ તો 7 જન્મ સુધી સંતો કહેશો વેદો શાસ્ત્રો, આપણા તો 7 જન્મે ગુરુ મહારાજ અહીંયા બતાવી દીધા, બધું અહીંયા જ બતાવ્યું છે. આ દેહ છૂટ્યા પછી ક્યાં જવાના છે એની મને ને તમને કોઈને ખબર નથી. આ દેહ છૂટ્યા પહેલા હતા, પહેલા ક્યાં હતા એની આપણને ખબર નથી. અત્યારે વર્તમાન શું છે એ આપણને ખબર છે, પણ એ આપણીથી અજાણ્યું હતું. એટલે સદગુરુ કહે છે કે ભૂતને ભૂલી જાઓ, ભવિષ્યને યાદ કરો માં, વર્તમાન સુધારી લ્યો, અને વર્તમાન છે તમારો સમય છે, અને સમય વર્તી લ્યો ને સાવધાન થઈ જાઓ. આપણે સાવધાન થઈ જવાનું. પણ આ શરીર ક્યાં હતું એ નથી ખબર, પણ આ શરીરથી ગુરુ મહારાજે એક વખતમાં 3 વસ્તુ બતાવી દીધી કે તમે આ દેહ હતા, આની પહેલા આપણે શું હતા એ આપણને ને ખબર હોય, પોતાને જ ખબર હોય ને કે ગુરુના શરણે ગયા પહેલા આપણે શું હતા. પણ જો જેસલની ઘોડે પાપ પોકારી દે કે મેં જેટલા માથાના વાળ, સતી રાણી જેટલા માથાના વાળ, એટલા કર્મ તો મેં કર્યા, એટલે તોરલે કીધું તો બચાવી લે. બાકી હારા હારા કર્મ કર્યા હોય એ જગતમાં વખાણ કરી, મેં આ કર્યું, મેં આ કર્યું, આમ કર્યું, આમ કર્યું. અને ખરાબ કર્મ કર્યું હોય એ છુપાવી નાખી, હાસું બોલીએ એ જાહેર કરીએ, અને હાન થાય 1.5 મણ ખોટું બોલીએ એ છુપાવી દઈએ. તો તોરલ ક્યાંથી માફ કરે? તોરલે કીધું મારા હાથમાં સત્તા નથી. આ પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ, તું કોણ છો એ યાદ કરી લે. તારો ધર્મ સંભાળી તે આ જે શરીરથી જેટલા પાપ કર્યા છે એનો અહીંયા પોકાર કરી લે, એટલે ગુરુ મહારાજ તરત જ માફ કરી દે. અને આ કાયા રૂપી બેડલીને ભવસાગર પાર ઉતારી દે. ભાઈ આ તો તોરલ થઈ ગયા છે, આવું થઈ ગયું છે. પણ સદગુરુ મહારાજે આપણને ભેદ બતાવ્યો કે કાયા છે એ તોરલ છે, અને જેસલ છે એ જીવ છે. પછી કાયા તોરલ હતી, જીવ છે એ જેસલ હતો. પણ ગુરુ મહારાજના શરણે ગયા પછી જીવ કોને કેવો એની આપણને ખબર પડી ગઈ. અને કાયા છે એની અંદર સુરતા ઘટોઘટ રમી રહી હતી કે નહીં, પણ ખબર નહોતી. ગુરુના શરણે ગયા તીકોડે ખબર પડી, ગુરુએ વૃત્તિ મટાડી દીધી, વૃત્તિના વેગ અળગા મૂકી દીધા, અને આપણી સુરતા બની ગઈ. હું બની ગઈ? સુરતા. અને આ જે આપણે 3.5 કલાક જ્ઞાન લીધું ને ભાઈ નરેશભાઈ, એ સુરતામાં લીધું. શેમાં લીધું? તમને કાલ સવારે કોઈક પૂછે કે તમે ગુરુના શરણે ગયા, તન મન ધન શીશ આપી દીધું, 3.5 કલાક બોધ હેમાં લીધો? તો આપણે શેમાં લીધો? સુરતામાં. પછી તમને કોઈક પૂછીએ કે સુરતા તમારી ત્યાં સુધી ક્યાં હતી, કોઈ ભાળી હતી, તમે જોઈતી? તો સુરતા ત્યાં સુધી ગુરુના ચરણમાં હતી. ક્યાં હતી? ચરણમાં. આ ચરણમાં નહીં હો, ચરણ એટલે વચન. ગુરુ જે મુખમાંથી લાઈવ વચન કાઢતા હતા ને, લાઈવ સત્સંગ, એમાં હતી. અને આ જ ગુરુ ને શિષ્ય વચ્ચે એક જ વાર સત્સંગ થાય, જેને કહેવાય લવ સત્સંગ. શું કહેવાય? લવ સત્સંગ. લવ એટલે પ્રેમ. શિષ્ય અને ગુરુ નાતો હેનો થયો? શિષ્ય અને ગુરુનો. ગુરુ એ શિષ્યને પરમાત્મા હારે લવ કરાવી દીધો, પ્રેમ કરાવી દીધો, કે સુરતાને શબ્દની હારે વરાવી દીધી. સેજમાં હમાઈ ગયા, બે એક થઈ ગયા. પછી ત્યાં કાંઈ કરવા પણ રહે. તો આ સત્સંગ છે ને, આને સમાગમ કહેવાય. આ સમાગમ છે એ સુરતાનું સાસરું છે. પણ સાસરામાં સુરતાને ટકે કેટલીક વાર, ઝાઝી વાર નહીં. આપણે એલાઉન્સ કર્યું કે 9 થી 11:30 ભજન, 11:30 થાય એટલે ખાટક્યો પાડી દેવો પડે, નકર સુરતા પછી અહીંથી ઊભી થઈને બાપાને ઘરે વહી જાય. ક્યાં વહી જાય? પિયરીએ. એટલે આ સુરતા ઘડીક જ હારે ટકે છે. પણ જો અહોનિશ સુરતા મારીને તમારી સદગુરુના વચનમાં, એના ચરણમાં, એના પદમાં જો અહોનિશ રહેતી હોય, તો પછી એના શબ્દરૂપી પીયુથી આઘી ખસે નહીં. એટલે સંતોએ કીધું સમાગમ સંતનો સુખકારી રે, એ લેવું રામનું નામ હૃદયે ધારી. સમાગમ સંતનો સુખકારી રે. સંત એવા મળે ને તો ત્યાં જઈને આપણે રાવું રેડી, નકર ક્યાં રાવું રેડી? મીરાબાઈએ કીધું આપણે આ ગુરુજીની વાતું રે, વાતું કોની આગળ કહીએ? જેને જેને પૂછું એ તો દૂર બતાવે, મળ્યા ઠગારા લોકો રે, વાતું કોની આગળ કહીએ? આપણે આ ગુરુના ઘરની વાત કરીએ કે કોઈ સાંભળે, કોઈ સમજે, કોઈને આમાં ટપો પડે, ખબર પડે આમાં? અને બતાવે એટલે શું કે આવું કાંઈ થોડું હોય,
આનાથી થોડો કાંઈ મોક્ષ થાય, આનાથી થોડો ભગવાન મળે. જેની સમજમાં નથી એને આ વાત ગળે ઉતરે નહીં. એટલે આપણી સુરતા વૃત્તિ હતી, એ વૃત્તિને ગુરુ મહારાજે મટાડી દીધી અને પછી એનું દિશા ફેરવી નાખી. જેમ આ નાનો છોકરો છે અત્યારે, આને કોઈ શરમ છે કાંઈ કરી? એકદમ ઘડીકમાં તમારા ખોળામાં બે, ઘડીક આના ખોળામાં બે, પપ્પાના ખોળામાં દાઢી પિતાણે મૂછું તાણે બધું કરે, એને કાંઈ ખબર નથી. પણ એ સમજણો થતા થતા યુવાન થઈ જાય, એને ખબર પડવા માંડે, પછી કાંઈ કરે, વનાન કરે. એમ હું તમે ગુરુના શરણે નહોતા ગયા ને જીવરાજભાઈ, ત્યાં સુધી વનાન કરતા હતા. આપણે શું કરતા હતા? વનાન કરતા હતા. મર્યાદાની કેવી રીતે બેહવું, કેમ શું કરવું, સંતોની સભામાં જઈને શું કરવું. તો સંતોની સભામાં જવાનું માન, અપમાન, મોટપ, અભિમાન આ બધુંય મૂકીને જવાનું, અહમ ગાળી દેવાનો. હું કાંઈ જ નથી, મને કાંઈ ખબર નથી, મને કાંઈ આવડતું નથી. આ તો ગુરુ મહારાજ એક શબ્દ કહે તો આપણે ચાર કહીએ, એ તો મને ખબર છે, એ તો મને ખબર છે. તો ઓલા જેવું થાય. નવી નવી ઓ તમે સાંભળ્યું જ હશે ફોનમાં, નવી નવી ઓ એ સુરતમાં રૂમ લઈને આવી અને જમવાનું કર્યું દોસ્તાર મિત્રોને એના ઘરવાળાએ, કે તું જઈ પૌણી નહોતી આવી ને ત્યારે મારા મિત્રો મને દર રવિવાર જમવા લઈ જતા. આપણી રૂમ નહોતી હાલતી થઈ, અને હવે તો આપણી રૂમ થઈ ગઈ, તો મારે બધાને જમવાનું કરવું પડે ને. એટલે એને રવિવારે જમવાનું કર્યું અને એના ધર્મપત્નીને કીધું કે તને હું બનાવતા આવડે છે? અરે તમે જે કહો એ મને બધું જ બનાવતા આવડે છે. મીઠી વસ્તુ બનાવતા આવડે? હા, મીઠું બનાવતા આવડે. તો કે દાળ ભાત શાક સલાડ સંભારા છાશ પાપડ અને મીઠી વસ્તુ કાંઈક બનાવી નાખજે, હું ફરસાણ ઝાલતો આવે અને મારા મિત્રો બધાય બપોરે જમવા આવશે. આ બાઈ કે કાંઈ વાંધો નહીં, દાળ ભાત શાક આ તે બધું આવડતું હતું, પણ મીઠી વસ્તુ કાંઈ આવડતી નહોતી અને અહંકાર મૂકતી નહોતી. અહંકાર મૂકી દે આપણને પૂછે કે જેઠી બા મને શીરો બનાવતા આવડતો નથી, તમે શીખવાડો. જો આવું કે તો એ નાની થઈ જાય, એની ઇજ્જત વહી જાય. અને મને આવડે છે એવું કે તો આવડતું નહોતું. બાજુવાળા માસી પાસે ગઈને પૂછ્યું કે બા તમને શીરો બનાવતા આવડે? એટલે કે હું આ 70-75 વર્ષની તે મને શીરો બનાવતા નહીં આવડતું હોય કે? તે કે તને નથી આવડતું? અરે મને તો આવડે છે, મને આવડે છે કે એમ, પણ હું તો ખાલી પૂછવા આવીશું, તમે કેમ બનાવો એમ. આમ જોવો તમે, ઉપર હાથ ઊંચો રાખે એનું જ બકે, બીજા કોઈનું નહીં. એ કે કેમ તમે કેમ બનાવો કે? એટલે કે એમાં તો શું હોય કે રવો લેવાનો, ખાંડ લેવાની, પાણીમાં કરવું હોય તો પાણી, દૂધમાં કરવું હોય તો દૂધ, આ ગરમ મૂકવાનું. એ કે ઈ મને આવડે છે. તો પછી તમારે ગેસ જગાવવાનો ધીમી આંચે, એ તો મને આવડે છે કે. પછી શેકાઈ જાય ને હળવો ફૂલ થઈ જાય એટલે પાણી નાખવું, એટલું બોલ્યા કે પણ એ તો મને આવડે છે કે. એ કે પછી તમે, એ કે પછી જો મસાલિયું ખોલાય, એમાં 2 ચમચી હળદર નખાય, 2 ચમચી મીઠું નખાય, અડધી વાટકી ધાણા જીરું નખાય, પછી મરસું નખાય, બધુંય નખાય એની અંદર, અને પછી મુઠ્ઠી ભરીને તીખા નખાય. એટલે કે ઈટ મને આવડે છે કે, એ તો કરી જા જઈને કે. અને આને બધું રાંધું ને આવો શીરોય બનાવ્યો. હવે આવો શીરો હજી તો શેકાણો નો શેકાણો, પાણી નાખી દીધું ને બધો મસાલો નાખ્યો, જ્યાં તાવીથો લઈને હલાવા ગઈ તે તાવી થારે બકડ્યું હોત ને ઊંસું આવ્યું. આ કાંઈ શીરો બને? શું થઈ ગયું? લઠ્ઠો થઈ ગયો. પછી એનો પતિ તો મિત્રોને લઈને ઘરે આવ્યો. આવીને એ હાથ પગ ધોઈને અમે જમવા બેસી જાય, બધું તૈયાર, હા બેસી જાઓ. બધું અમારા વિલાસબેન જેવી બે મંડી બધું પીરસવા મંડીને પછી ઓલો અહીંથી ઈશારા કરે, મીઠું વસ્તુ બનાવી, ઓલી આમ કરે, ઓલો આમ કરે, ઓલી આમ કરે. પછી કે અહીંયા હાલો, ન્યા ગયો. એ કે આ બાજુવાળા કાશીમાં કેવો શીરો શીખવાડ્યો, જોવો જ ખરા કે. તાવી થાય હું શું આવો. એ કે હવે જે છે એમાં પતાવી ગયો, અને પછી કાલ વાત છે, પતાવી દીધું બધું જ એમાં. બીજે દી બાજુવાળા મા પાસે ગયો અને જઈને કે બા તમારી સલાહ લેવા આવી, તમારે આવું શીખવાડે, અમારી ઇજ્જત વેગી ફજેતી થઈ, કેવું અમારા મિત્રો આવીને અમારી કદર કરી ગયા. એ કે બટા હું સારું શીખવાડી હતી, પણ મારી બેટી હમ ઓગાળ્યો નહીં, મને આવડે કર્યું ને એટલે માં કે મને સડી રી, એટલે મેં કીધું નાખ હળદર ને નાખ ચટણી નાખ મીઠું. એટલે આપણને અમુક વસ્તુ ન આવડતી હોય ને તો ગુરુ મહારાજને કહી દે હવે અમને નથી આવડતી, તમે કયો. એટલે આપણો આવી વાતનો લઠ્ઠો થઈ જાય. ન આવડતું હોય ને કરીએ ને એટલે લઠ્ઠો થઈ જાય. આવડતું હોય એટલું જ કરવાનું, વધારાનું કરવાનું નહીં. એટલે ગુરુનું જ્ઞાન છે એ અગમ છે, અપાર છે, એનો પાર આવે એવું નથી. એટલે સંતોએ ભજનમાં કીધું, ગુરુ તારો પાર ન પાયો એ ન પાયો,
પૃથ્વીના માલિક તમે રે તરાને અમને તારજો. જે ગુરુ મહારાજ તર્યા હોય એ આપણને તારી શકે, પણ ગુરુ જ ડૂબેલા હોય તો આપણને હું તારી શકે? તો એમે પારખવા કેમ કે આ ગુરુ ડૂબેલા છે કે આ ગુરુ તરેલા છે? એના માટે ગુરુ મહારાજે ઓળખાણ આપી છે કે ગુરુ 3 પ્રકારના હોય. પાંદડા જેવાય હોય, લોઢા જેવાય હોય અને લાકડા જેવાય હોય. પાંદડા જેવા ગુરુ એટલે મોટું તળાવ હોય, એમાં આટલું મોટું એવડાનું પાંદડું હોય, મોટું બધું. એટલે તમને એમ થાય કે આ પાંદડું તો હું માપી લઈએ આપણે, કે હું આમાં હમાઈ જાઉં એમ છું, આની ઉપર બેસી જાઉં. પાંદડું તો હળવું હોય, તરે તો હું તરી જાય. જેવા બેહવા જાવ એવું પાંદડું એકવાર ખહી જાય અને તમે ડૂબી જાય. તો આ જગતની અંદર એવાય ગુરુ ગણાય છે. તમને પાંદડા જેવા હળવા લાગે, બેહવા જાઓ ત્યાં ઈ એક બાજુ તરી જાય ને આપણને ડૂબાડી દે. બીજા ગુરુ કીધા લોઢા જેવા. લોઢા જેવા એટલે કે મોટી બધી લાકડાની નાવ હોય, એની અંદર તમે ખીલો મોટો ધરબો આવડું મોટું સાપડું બેહારો તોય તરી જાય. તરી જાય કે નહીં? પણ ઝીણી અમથી સૂક હોય, ખાલી એટલી કમથી એક વેટાની, ઈ તમે દરિયો કેવડો હોય એમાં નાખજો તોય તરત દળીએ થઈ જાય કે નહીં? તળીએ વહી જાય ને તરત. એટલે લોઢા જેવા ગુરુ હોય ને એ તો ડૂબે અને આપણને ડૂબાડે. પણ પાંદડા લાકડા જેવા ગુરુ એટલે લાકડું કેવું હોય? સખત હોય, કડક હોય. એને તો લાકડું વાળું હોય તો વળે કોઈ દી ન વળે. તે અંદરથી તમે એને તોડો તોય પોચું હોય ન હોય, એ તો કડક જ હોય. પણ લાકડું ઉપરથી ભલે સખત હોય પણ ભીતરથી નરમ હોય. લાકડાની મણની નાવ હોય, એમાં લોઢા જેવો જીવ હોય ને, એને તરવું હોય ને તો લાકડા જેવા ગુરુની નાવમાં બેસી જાઓ એટલે હલેસો મારી દે, એટલે આ કાંઠેથી પેલે કાંઠે ઉગાડી દે. આવું આપણા સદગુરુનું જ્ઞાન છે. એટલે કીધું 5 તત્વ કા દેવળ બનાયા, તામે 10 દરવાજા, પણ 9 દરવાજે નોબત વાગે 10મે મોલ દીદારા. હમણાં બેને ભજન ગાયું, જસુ બેને, એની અંદર ગાયું ને કે 9મે પિયાલે નવકુળ નાગજ નાથ્યા, 10મે પિયાલે દર્શન દીધા, હરિનો રસ પૂરણ પીધો. કારણ કે 9 દ્વાર તો ખુલ્લા જ હતા. બોધમાં બેઠા, તમારું નરેશભાઈ કોઈ આંખું દબાવી હતી? કાન દબાવ્યા હતા? મોઢું દબાવ્યું હતું? કોઈ તમારા શરીરના 9 દ્વાર ક્યાંય દબાવ્યા? ખુલ્લા હતા ને. છતાંય ગુરુ મહારાજે કીધું કે લ્યો બોલો આ 5મો વેદ. 4 બે વેદ તમારા, 2 ગુરુ મહારાજના. થરથર કંપતા હતા કે નહીં? ન્યા એ કોઈ બોલી શકતા હતા? આ 4 વેદના પરની વાત છે. જ્યારે એ 5મો વેદ ખુલ્યો તરત બતાણું કે ન બતાણું? એ બોલવાની વસ્તુ જાહેરની અંદર પડી છે, ક્યાંય મફતમાં નથી. આ તો મીરાબાઈએ કીધું કે જેને જેને કયો ને એ દૂર દૂર બતાવે છે કે ભગવાન હજી ક્યાંક શેટો છે, ભગવાન ક્યાંક શેટો છે. એટલે સંતોએ કીધું, હારે તમે શું ગોતો જઈ વન મારે હરી વસે હરિના જનમાં. આપણે આરતીમાં ગાઈ છે ને, કહે પ્રીતમ ઓળખોણ સારે હરિના જન હરિ જેવા, આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા. તો આપણને ગુરુ મહારાજે આ નમન કરવાનું કારણ જ એ છે. હરિગુરુ અને સંત 3 જ વાર નમન, 5 વાર ન કરાય, 7 વાર ન કરાય કે 1 વાર કરીએ ન હાલે? હાલે. હાવ ખાલી આમ આંખ પલકારો કરીને નમન કરી લ્યો ને તોય હાલે. લાલજી મહારાજ તો અમારા એમ કહેતા, આંખ ઝુકાવો એટલે નમન થઈ ગયું, અને તમે બેહો ત્યાં તમારું આસન થઈ ગયું, તમે હાલો ને એ તમારી જાત્રા થઈ ગઈ, તાળીયું પાડો ને તમે એ તમારી કસરત થઈ ગઈ, અને તમે ખાવશો ને એ તમારું ભોજન મહાપ્રસાદ થઈ ગયો, તમે બોલો છો ને એ તમારું ભજન થઈ ગયું. જે કરો એ પણ ભાવ હોય તો. આપણી અંદર એવી યાદી હોય, ભાવ હોય તો, નહીતર નહીં. પછી આપણે એમ કહીએ ભજનમાં જવાની, અમારા જીવરાજભાઈ કે ગુરુ મહારાજ આટલું કરી એટલે ભજનમાં જવાની કાંઈ જરૂર નથી. મન સંગા તો કથરોટમાં ગંગા. આપણે કહેવત છે ને કે મન ચંગા તો કથરોટમાં ગંગા. ચંગો છે એ સંસ્કૃતનો શબ્દ છે. એ સંસ્કૃત વાળા બોલે ને એ ચંગા બોલે, આપણે ચોખ્ખું બોલીએ. મન ચોખ્ખું હોય તો આ કયા રૂપી કાથરોટની અંદર ગંગા છે અને છે. પણ આપણું મન બગડેલું હોય તો મન બગડેલું જ હતું. ગુરુ મહારાજે લઈ લીધું અને ફિલ્ટર કરીને પાછું આપ્યું. પણ પાછું આપ્યા કેડે મનુભાઈ આ ઘરે આવ્યા કેડે કેમ તકલીફ પડે છે? આ મારું છે, આ મારું છે, હું કરું એમ જ થાય, મારું છે. ગુરુ મહારાજે તો પાછું સેવા કરવા આપ્યું છે. સમર્પણ ભાવ કરી દીધો ને ગુરુ મહારાજને.
હવે અહીં આવીને ગુરુ મહારાજ એમ કે નરેશભાઈ મહિનાની પૂરતા 5,000 ઉછીના દેવા જોઈએ. તો તમે શું કહો? ઘડીક મોડા પડ્યા ગુરુ મહારાજ. થોડાક વહેલા આવ્યા હોત ને આગળ મેં અમારા સામેવાળા ભાઈને આપી દીધા. આ તમારું નથી, આ તો ગુરુને અર્પણ કરી દીધું છે ને. જેમ હરિશ્ચંદ્રએ સ્વપ્નમાં કીધું કે મેં રાજપાટ વશિષ્ઠ વિશ્વામિત્રને આપી દીધું, તો સપનું એને સાકાર કર્યું ને. હે, આપણે તો હકીકતમાં દીધું છે એ ભૂલી જાય છે. શા માટે? કે બે પાડોશી હતા, શેઢા હાટુથી બાધ્યા, તેમાં ખૂન ખરાબ બાધ્યા, કોર્ટમાં કેસ ગયો. કેસ લડવા માટે બે બાજુ વકીલ રાખવા પડે ને. બે બાજુ વકીલ રાખ્યા. જજ હતા, આજુબાજુમાં વકીલો બેઠા હતા, આપણી જેવા સાંભળવા વાળા બેઠા હતા, અને લડવા વાળા અહીંયા ગયા. એમાં જ્યાં લડવા જાય ને કોર્ટની અંદર, ત્યાં પેલા કોટવાળ બેઠો હોય. એટલે કોટવાળી એમ કે ભાઈ તમે અહીંયા તમારા નામનો કેસ હાલે છે? એ કે હા. તો તમારે લડવા જવાનું? હા. તો કે તમારા શરીરની અંદર ખીચામાં ખાસ કે જાય ક્યાંય કાંઈ પણ સુરા, હથિયાર, તલવાર, જમૈયો, સીપીઓ કાંઈ પણ હોય એ બધું કાઢી અને અહીંયા જમા કરાવી દો, બોક્સમાં મૂકી દો, ચિઠ્ઠી ફાડી દે. તમે તાર કેસ લડી આવો. કલાક હાલે, 2 કલાક હાલે, એ અમારે નહીં જોવાનું. આ દરવાજા ઊભો જ છે, કોટવાળ ઊભો જ છે. કેસ લડ્યો અને તમે એવા સત્ય હતા તે તમે સત્ય સાબિતે થઈ ગયા અને કાંઈ ગુના વગર તમે નિર્દોષ છૂટી ગયા. પણ પછી તમે બારા નીકળ્યા એટલે નીકળતા હાલતા આપણે વાતો કરી, જોયું ને નિર્દોષ છૂટી ગયો ને. હતું કાંઈ, આ ખોટું હતું બધું. પણ બહાર નીકળ્યા એટલે ઓલો કોટવાળ તમારી વાટ જોઈને ઊભો હતો. કોટવાળે કીધું ભાઈ ઓલા હથિયાર તમારા જમૈયાન, સરાન, ચીપિયાન જે કાંઈ ખિસ્સામાં હતું જેનીથી તમે ખૂન ખરાબા કર્યા હતા એ બધું જો ઓલા કબાટમાં છે, લાવો ચિઠ્ઠી. એટલે તમે પછી કીધું કે આ ચિઠ્ઠી ફાડી નાખ ભાઈ, મારે એ જમૈયાન ચીપિયા હવે મારે નથી જોતા. મેં આ ખૂન કર્યું એમાં તો હું હેરાન થઈ ગયો, હવે મારે જિંદગીમાં આવું કાંઈ કરવું નથી. પણ સોરી બધું લઈ ઠેલીમાં ખિસ્સામાં ભરીને પાછો ઘેરે વયો જાય. આપણે બોધમાં બેઠા ત્યારે કોટવાળે હથિયાર મુકાવ્યા હતા. હે, પછી આપણે બોધ પૂરો થયો, પાછા પકડી લીધા, લઈ ગયા ઘેરે. એટલે આ ઈ નડે છે. એટલે સદગુરુ મહારાજ કહે છે હથિયાર વાલે મુજને છોડાવ્યા, સોય સાંભેલું સરખા કરી, આજ મારી સુરતા નામે ઠરી, શૂન્ય શિખરમાં બેઠા હરી, આજ મારી સુરતા નામે ઠરી. ગુરુ મહારાજ કીધું અહીંયા આંગળી રાખજો ભાઈ, નામથી આગા નહીં જતા. હે, તો ગુરુ મહારાજે મારીને તમારી સુરતા ક્યાં સ્થિર કરી? નામની અંદર. ગુરુ મહારાજ નામથી નહીં ઉપર શૂન્ય શિખર ઉપર બેઠા છે. જે ઉપર બેઠા હોય એ જ હેઠેની વાતો સમજાવી શકે ને. હેઠે બેઠો હોય ઉપરની વાતો કરી શકે. હે, હેઠે બેઠો હોય એ ઉપરની વાત. આ હેઠા ઉપરની વાત નથી હો. આ તો વ્યવસ્થા છે, આ તો એક પ્રકૃતિ છે કે ગુરુ આસને બેહે, શિષ્ય હેઠા બેહે. આ એક વ્યવસ્થા છે અને આ વ્યવસ્થા ન હોય તો સત્સંગનો માહોલ જળવાય પણ ન રહે. આ કરવું જરૂરી છે. પણ સદગુરુ ક્યાં બેઠા છે કે અધર કલા મેં આસન કર લે, તું હી કર તન મેં. અધર કલા એટલે આ આપણા જે હોઠ છે ને આને અધર કહેવાય. શું કહેવાય? અધર. ઓલું આપણે ગાઈએ છીએ અધરમ મધુરમ પલિતમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપીને મુચ્છસી આશા આપી દંડમ ગાય છે ને આપણે. અમે 8મું ભણતા તે મારી કવિતા હતી. અધર એટલે આ હોઠ. જે કાંઈ સત્સંગ થાય એ સત્સંગના શબ્દ જ બોલાય કે બીજું કાંઈ? અહીંયા મારામારી હેની છે? શબ્દની. ગુરુ બોલે તોય શબ્દ, તમે સાંભળો તોય શબ્દ, આ જે ચોપડીમાં વાંચીને જોવો તોય શબ્દ, સમજાય તોય શબ્દ, ગુરુએ દેહ આપ્યો તોય શબ્દ, આકાશમાં ઉડો તોય શબ્દથી. અને શબ્દ એવું નામ છે ઈ ઈશ્વર છે જગતની અંદર, બીજું કાંઈ. હે, એટલે કીધું શબ્દ આ રહા શબ્દ પા રહા, શબ્દ કી સબ ઢગ ઢેરિયા, પણ શબ્દ માં સે શબ્દ નિકાલે ને વો સદગુરુ મેરિયા. ગુરુ મહારાજે શબ્દના ઢગલા પડ્યા હતા વિશ્વની અંદર. એની ઝીણી ઝીણી સાવણીએ પેલા મોટી સાવણીએ સાળ્યું. આપણે બેનું ઘઉં લે ત્યારે મોટો સાવણો મારે, અને એ ઘઉં આપણા ઘરમાં આવ્યા ને તે ખેતરમાંથી મોટા સાવણે મરાણા હોય. આપણે ઘેરે આવીને મોટો સાવણો મારી, વસલી જાળી ચડાવી, નાની જાળી ચડાવી અને ચોખ્ખા કરીને પછી ટીપણામાં પૂરી. પણ કોકની યારે વાત કરતા કરતા નજર સુકાઈ ગઈ, 2 ચાર કાંકરા વૈયા ગયા હોય. ખાલી 2 ચાર હો ભાઈ. પણ તમારા જ ભાગ એવા નબળા હોય ને તો તમારા ખાવામાં જ કાંકરો આવે.
હવે કાંકરો આવે તમારી દાઢ બગાડે કે બધાયની બગાડે? તમારી જ બગાડે ને. હે, એક કાંકરે તમારી દાઢ બગાડી પણ તમે આખા ઘરની પથારી ફેરવી નાખી. હે, એમ આ જગતની અંદર નકામો શબ્દ છે ને, નકામો એ શબ્દ હાવ એક જ છે. પણ સદગુરુએ કીધું કે ગુણગ્રાહી બનો, અવગુણગ્રાહી નહીં. કોઈ પણ માણસ હાવ એટલે હાવ નજીવી બુદ્ધિનો હોય, હાવ નરાધમ હોય, રાક્ષસ હોય, ગમે એવા ખતરનાક કામ કરતો હોય, પણ એની અંદર લાલજી મહારાજ કહેતા એક ગુણ તો હોય અને હોય. 99 અવગુણ હોય, એક સદગુણ હોય. પણ સદગુરુએ આપણને ગુણ ગ્રાહક કર્યા કે ગુણ લઈ લ્યો, અવગુણને છે એ મૂકી દો. એટલે ભજનમાં કહે છે, અમારા ને અવગુણ રે સદગુરુ તમારા ગુણ ઘણા રે જી. ઈ ગુણે અમે ઉતરીએ ભવ પાર રે. ગુરુ મારા ગંગા રે, ગુરુ મારા ગોમતી રે જી. ઈ નાવડીએ ઉતરીએ ભવ પાર રે. અમારા ને અવગુણ રે ગુરુજી તમારા ગુણ તો ઘણા રે. તમારા ગુરુભાઈના ગુણ જોવાય, અવગુણ. ગુરુના અવગુણ જોવાય કોઈ દી? જોવાય કોઈ દી? હે, અને ગુરુના અવગુણ જોઈ તો આપણને જ્ઞાન થાય કોઈ દી? થાય કોઈ દી? કોઈ દાડો ન થાય. એટલે સતાર બાપા જે સવાદાસ બાપા છે ને, એની સાખીમાં લઈ ગયા છે કે ગુરુ શિષ્ય વચ્ચે જે અંતર પાડે એને તો ગળત કોઢમાં નિષ્દી ગાળે. કોઈ પણ ને બે જણાને, તમારે જીવરાજભાઈને બહુ સારું ભળે છે, બેયને અતિશય ભળે છે. એમાં મારે આવીને કાંઈ હળી કરીને તમારે બેયનું ભળતું બંધ કરાવાય? હે, આ જગતની અંદર અત્યારે આવું ચાલી રહ્યું છે. તો આપણે તો મહાભાગ્યશાળી સહી, પુણ્યશાળી સહી કે આપણને આ નિરાતની ખોળામાં બેસવા મળ્યું છે. નિરાત એટલે શાંતિ, સુખ અને સંતોષ. ત્યાં કોઈ ઉત્પાત હોવો જોઈએ નહીં. એટલે કીધું નિરાત બાપુએ, ઉત્પત પ્રલય નહીં અમારે ઉત્પત્તિ એ નથી, અમારો પ્રલય નથી, અમારો જન્મય નથી, અમારું મૃત્યુ નથી, અમે આવ્યા નથી અને અમે જવાના સહી. અમે સહી છતાંય અમે નથી. અમે સહી એ ના પડાય એવું નથી, અને અમે નથી એમાંય તમારે ના પડાય એવું નથી. પણ નિરાત બાપુએ કીધું, હા કહું તો હે નહીં, ના કહા ન જાય. હા ના કે બીચ મેં સુરતા શબ્દ છે લગાય. આપણું આંખ, નાક, કાન, મોઢું, પગ, માથું, શરીરના દરેક સ્પેર પાર્ટ ગુરુએ હલાવ્યા નથી. એમ નમે એમ સ્થિર છે કે નહીં? કાંઈ કર્યું નથી. પણ ગુરુ મહારાજે કેવલ આપણી સુરતાને સજાગ કરી છે. આ શરીર તો એમનેમ જ હતું, પણ આની અંદર જે બોલવા વાળો છે ને, એને જ ગુરુ મહારાજે ઓળખાયો, અને કિંમત એની જ છે, બીજા કોઈની નથી. આપણે અહીંયા એક કાગળ લઈને, એક પેન લઈ, એમાં 10 શૂન્ય લખો, 10 મીંડા લખો. તમે આવીને જોવો નરેશભાઈ, અહીંયા લખ્યા કેટલા રૂપિયા લખ્યા, તમે જોવો તો ખરા. તો તમે દાંત કાઢો કે નહીં? આ 10 શૂન્ય લખી છે. આ શૂન્યનો શું અર્થ? કાંઈ જ નથી. પણ એ 10 શૂન્ય આગળ એક એકડો લખીને વયા જાવ તો 10 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા થઈ જાય કે નહીં? એમ મારી તમારી આ જગતની અંદર એક નહીં આવાય કિંમત નહોતી, 5 આવાય કિંમત નહોતી. પણ સદગુરુ મહારાજે શબ્દમાંથી શબ્દ, શબ્દમાંથી શબ્દ, શબ્દમાંથી શબ્દ સાવણી કરી કરીને, ઝીણી ઝીણી જાણવણ કરી કરીને, નાજુકલો ઝીણો એવો સૂક્ષ્મ શબ્દ લઈ અને તમને તમારી સુરતા સજા કરી પરમાત્મા સુધી ભેળવી દીધી અને ભેગા કરી દીધા. એટલે અક્ષર રૂપિયા એકડો ગુરુ મહારાજે લખી નાખ્યો. એક એટલે ઈશ્વર એક છે, આકાશ એક છે, ધરતી એક છે, પાતાળ એક છે, પાણી એક છે, પવન એક છે. નરેશભાઈ તમે એક છો એમ ઈશ્વર એક છે. એક સિવાય કાંઈ છે? એટલે કીધું, હે જી એક તું પુરાણ બ્રહ્મ, નિજય ખંડિત આત્મા, સતચિત આનંદ રૂપ તારું, પૂર્ણ છો પરમાત્મા. હે એક તું પુરાણ બ્રહ્મ. આપણને ગુરુ મહારાજે પૂર્ણ બ્રહ્મ બનાવી દીધા.
અને બ્રહ્મ ક્યારે સમજાય કે જ્યારે બ્રહ્મ નીકળે ત્યારે બ્રહ્મ બતાય, અને બ્રહ્મ બતાય પછી ત્યાં કોઈ ભેદ રહેતો નથી. અને ભેદ નો રહે એટલે ભ્રમણા તો રહે જ નહીં. અને ભ્રમણા મટી જાય એટલે આપણી ભ્રાંતિ દુવિધા છે એ બધી ટળી જાય. અને દુવિધા ટળી જાય એટલે આપણું મન ગળી જાય. મન ગળી જાય ભગવાનમાં ભળી જાય. અને ભગવાનમાં ભળી જાય એ ભગવાન આપણી ભીતર જ છે કે બોલે એ બીજો ભીમો કે ભગવાન ચાર તકુને વાંધે આપણી ન ખાય બાળે આપણો કાન. આવું આવું સમજી આનંદ કરવો અને કરાવો. આજ અમે ખૂબ રાજી થયા છીએ, કારણ કે નાની નાની વસ્તુ હોય ને એમાંથી મોટું મોટું થાય. ટીપે ટીપે સરોવર બંધાય અને કાંકરે કાંકરે ખાળ બંધાય. આજ બેઠા એ કોઈ મનમાં એવું નહીં લાગતા કે આ 12-15 જણામાં હું ભજન કરવાનું. આજ 12 થયા છે, કાલ 15 થાય, પ્રમદી 20 થાય, 25 થાય, 50 થાય, 100 થાય અને અનેક થાય. મોરારી બાપુ જ્યારે કથા કરવા બેહતા ત્યારે નાનો એવો માંડવો નાખ્યો તો, નાનો એવો બાજોટીયો હતો, 4 જ ભાભલા બે હતા. એમાં 2 ને વળી ઉધરસ ચડી હોય તો એ આગા વહી જાય, 2 જ બે. પણ અત્યારે એ ક્યાં પૂગ્યું હે? એમ આપણે ક્યાંય પૂગવું નથી. આપણે ખાલી આપણા સુધી પૂગી જાય તો એ બહુ છે. એટલે સદગુરુ મહારાજે કીધું તમે છો ઈશ્વર છે, ઈશ્વર છે એ તમે છો. ઈશ્વર વગરની એક જગ્યા ખાલી નથી. આવું સમજી સમજીને આનંદ કરવો અને કરાવો. કાયમ ભાવ પ્રેમ રાખજો. બધાય ભાઈલા છો ભેગા થઈને રહેજો. આમાં ફૂટ તિરાડ પડવી જોઈએ નહીં, કારણ કે બધા ઈશ્વરના સ્વરૂપ છે. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ સૂક્ષ્મ, કોઈ વૈરાટ, નાના મોટા હરિના ગાંઠ. આવું સમજી સમજીને આનંદ કરવાનો. બોલીએ સદગુરુ મહારાજ.